નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ બાલવા મુકામે રમેશભાઈને ત્યાં, જે એક ખૂબ જાણીતા અને અનુભવી એગ્રો ડીલર છે. તો આજે આપણે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે તેમનો અનુભવ અને એક્સપિરિયન્સ કેવો રહ્યો એ આપણે જાણશું. તો રમેશભાઈ, સૌપ્રથમ તો તમે તમારો પરિચય આપો. મારું પોતાનું નામ ચૌધરી રમેશભાઈ લાલજીભાઈ. મારુતિ ફર્ટિલાઇઝર માલવા 4 રસ્તા પેટ્રોલ પંપની સામે, ગાંધીનગર માણસા હાઈવે રોડ. અહીંયા હું 1991-92 થી ચાલુ છે મારી ફોર્મ, અને કેપિટલ એગ્રીનું કામ પણ હું ઘણા સરસ જ્યારથી ચાલુ થયું એમનું 2014-15 થી ત્યાંથી ચાલુ કરું કામ. 19ની સાલથી લગભગ કન્ટિન્યુ કામ કરું છું એમનું. સરસ પ્રોડક્ટો છે એમની, અને સરસ બધું એમનું પ્લાનિંગ પણ સારું જ હોય છે. રમેશભાઈ, તમે આ જ્યારે કેપિટલ એગ્રી સાથે જોડાવાનો નિર્ણય લીધો તો ત્યારે તમે શું વિચારેલું હતું કે હું કેપિટલ એગ્રી સાથે કેટલા ટાઈમ સુધી રહીશ અને કેવી રીતે કામ કરીશ? એમનો ગોલ એવો હતો કે ભાઈ ધીરે ધીરે સારું અને ખૂબ આગળ પ્રગતિ કરવી, અને આનો રોલ મોડેલ એવો ગણતરીથી છે માર્કેટ પ્રમાણે કે ભાઈ ધીરે ધીરે કંપનીનો ગ્રોથ વધારે થાય, અને સતત ડીલરો જોડે, ખેડૂતો જોડે લોંગ ટાઈમ, ખૂબ લોંગ ટાઈમ, એટલે કે જેને આપણે ધારીએ ના કરતા વધારે ટાઈમ સાથે ખેડૂતો જોડે સંપર્કમાં રહીએ. અને મિશન એવું કંપનીનું કે ભાઈ નાના ખેડૂતથી જે મોટા ખેડૂત સુધી સતત પ્રયત્નશીલ રહેવું, અને દરેક ખેડૂતને સહભાગી થવું દરેક કાર્યક્રમમાં. ભાઈ દાખલા તરીકે એનો ડેમો મટીરિયલ હોય કે ભાઈ એને સલાહ આપવી, આ બધું જ સાહેબોનું કામ. નેટવર્ક સારું છે એમનું કેપિટલ એગ્રીકલ્ચરનું, અને ખૂબ સરસ એમની પ્રોડક્ટો પણ છે. ધીરે ધીરે માર્કેટની અંદર ખૂબ પ્લેસમેન્ટ થઈ રહ્યું છે એમનું. એમની પ્રગતિ છે તો ભાઈ ખૂબ લાંબુ ચાલુ એમ. તો હવે આપણે સ્ટાર્ટિંગમાં આપણી પ્રોડક્ટ વિશે તમારી પાસેથી જાણીએ કે માર્કેટમાં જે પ્રોડક્ટો આવે છે અને કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટો છે એમાં તમને શું અલગ દેખાય છે? એમાં કેપિટલનું દરેક કંપની બનાવે ઘણી વસ્તુઓ, બધા કે માઇક્રોમેજિક છે, તો માઇક્રોમેજિક અમારું એટલું બધું સરસ રિઝલ્ટ આવે છે કે માર્કેટના માઇક્રોન્યુટ્રિયન્ટ ઘણા બધા સસ્તા મળે છે માઇક્રોમેજિક ને બધા, મતલબ કે માઇક્રો રાજા. પણ આ કંપનીનું એટલું વિઝન સરસ છે કે ભાઈ એનું રિઝલ્ટ અલગ જ છે દરેક કસ્ટમર કરતો, અને એનું ટોપ પેલું એ છે એમ કે ભાઈ એક સારું અને પરફોર્મન્સ સારું આપે છે. એનું દરેક વસ્તુ, કોઈ બી ઓર્ગેનિક પ્રોડક્ટ હોય તો ભાઈ લિકોન છે, માઇક્રોમેજિક છે, સીબીસી છે, પછી સત્વમ છે. હું તો સત્વમ સૌથી વધારે મને ઇન્ટરેસ્ટ હોય તો સીબીસી સત્વમ ઉપર છે. હવે હું તમને એવું પૂછું કે કઈ એવી એક પ્રોડક્ટ છે કે જે તમે અલગ અલગ પાકમાં આપેલી છે અને એના રિઝલ્ટ બધા જ પાકમાં સરખા આવેલા છે? તો પછી એમાં મને સૌથી વધારે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ સીબીસી અને સત્વમનું ફર્સ્ટ ઉપર, એમ કે હું પ્રાયોરિટી, કોઈ માણસ સૌથી વધારે સારું વેચવું હોય તો હું એને સત્વનું સીબીસી બે ફર્સ્ટ પ્રાયોરિટી આવે, કે જેનો ખૂબ પરફોર્મન્સ દરેક પાક મળી છે. શાકભાજી છે, મરચી છે, પછી દાખલા કે તમાકુમાં પણ મેં એનું સારું રિઝલ્ટ લીધેલું છે, મગફળી છે, અને બટાકામાં એવર ગ્રેડ છે. તો તમને એમાં બેઝિક જે ક્રોપ હોય, આ બટાટા છે, તમે એવું કહો છો બટાકામાં સારું રિઝલ્ટ મળ્યું છે, તો એમાં તમને કઈ જગ્યાએ સારું રિઝલ્ટ મળેલું છે? બટાકાના ટુમર બેસવાના પહેલાથી, દાખલા તરીકે 30 દિવસનો બટાકો છે તો 60 દિવસમાં 2 વખત સત્વમાં આવ્યું હોય તો ચેન્જિંગ દેખાય છે. જેમાં નથી આપ્યું તેમાં ટુમર નાના નાના છે, જેને આપી દીધેલું છે એને બટાકાના ટુમર ખૂબ સરસ અને અગ્રેસર લાગે, જેની વ્હાઇટનેસ ફિટનેસ સારા છે એમ. એમાં માઇક્રોમેજિક પાયમ આપેલું છે અને નથી આપેલું, સત્વમ આપેલું છે, તો ડિફરન્સ દેખાય છે ખેડૂતના ખેતરમાં. થેન્ક યુ રમેશભાઈ, તમે પ્રોડક્ટ વિશે આટલી સરસ ઇન્ફોર્મેશન અમને આપી. હવે હું તમને પ્રશ્ન પૂછું છું ટેકનિકલ નોલેજનો, કે તમને કંપની તરફથી ટેકનિકલી કેવી રીતે ગાઈડ કરવામાં આવે છે કે નવી નવી ટેકનોલોજી માર્કેટમાં જ્યારે આવે છે તો કેપિટલ એગ્રી ટેકનોલોજીસ તમને કઈ રીતે એ ટેકનિકથી અવેર કરે છે? કેપિટલ ટેકનોલોજી તો એકદમ મીડિયા મારફતે પણ વોટ્સઅપ ગ્રુપ છે કે ભાઈ આ બધા ઇન્સ્ટા ગ્રુપ છે કે ફેસબુક છે, એના થ્રુ અને સાહેબો રૂબરૂ પણ વિધિન મહિનામાં એકાદી વખત વિઝિટ થાય તો એ વખત રૂબરૂ આ બધી ચર્ચા કરે. બે મેં આવું નવું મોલિક્યુલ લાવી રહ્યા છે, આવું નવું ટેકનિકલ લાવી રહ્યા છે, ઓર્ગેનિક પ્રોડક્ટો છે ઘણી બધી, તો રૂબરૂમાં વધારે મજા આવે છે. ટેકનોલોજી ત્યાં ઘણા બધા જોતા હોય, ઘણા બધા એનો જે રીતે યુઝ કરતા હોય પણ રૂબરૂમાં વધારે સંપર્ક કરી, વધારે મુલાકાતથી વધારે ફલિત થઈ. એમના ફિલ્ડ આસિસ્ટન્ટો પણ એની માહિતી આપતા હોય છે કે આ બધું છે, ડોઝ પ્રોપર જ્ઞાન કે ભાઈ આ રીતે આ સમય જ વાપરવું જોઈએ.
કે ભાઈ આ વસ્તુ શરૂઆતના તબક્કામાં જ વપરાય, આ પછી 60 દિવસ પછીનો બટાકો હોય એમાં આ જ વસ્તુ વપરાય. આ બધી પ્રોપર માહિતી આપવામાં આવે, ટેકનિકલી વસ્તુ અને તમામ કઈ રીતે કેટલો ડોઝ વાપરવો એ બધી માહિતી એ રીતે આપવામાં આવે છે. પછી આપડા જે સેલ્સ ઓફિસર ને જે આવે છે એ લોકો ફિલ્ડમાં જાય છે ને ફાર્મર જોડે? દરેક ખેડૂતને ત્યાં મળે છે. આપણે જે નામ આવ્યું કે ભાઈ આ ખેડૂત હમણાં તમારું સારું બધું વાપર્યું છે, એ ખેડૂતોને મળે, રૂબરૂ જાય છે, એમના વિડીયો પણ ઘણી વાર ઉતારતા હોય છે, અમને પણ મોકલતા હોય છે ખેડૂતનો અનુભવ. એના ઉપરથી જ અમે એક્સપિરિયન્સ આપીએ ને કે ફિલ્ડ આસિસ્ટન્ટો ખેતરો પર કેવું છે એના ઉપરથી જ અમે કહીએ કે ભાઈ આ ખેડૂત લઈ ગયા હતા, સારી જ વસ્તુ છે. પછી આપણી જે પ્રોડક્ટ છે એ વાપરી ફાર્મરે પછી તમને એ લોકો કેવા રિવ્યુ આપે છે? એ તો સરસ જ રિવ્યુ. ફરી વખત આમાં આ લાઈન એવી છે બેન કે તમે દરેક વખત આ કેપિટલ કંપની લાગે હું જે વસ્તુ વેચી તો ફરી રિવાઇઝ લેવા આવે, સમિટ લેવા માટે રિઝલ્ટ મળેલું જ છે. આપણે ખેડૂત સામેથી જ માં આવે તો બીજા લઈને અમુક ખેડૂતો તો મોબાઈલમાં બીજા ખેડૂતો જોઈ ફોટો પાડીને લેતા આવતા હોય છે કે ભાઈ આ જ વસ્તુ આપજો, આ જ કંપનીની. એટલે એવી વસ્તુ હોય છે કે ભાઈ એમનો અનુભવ જ હોય ખેડૂતને બજારમાંથી. ખાલી ખોખું લઈને લોકો તો આવે છે અમુક વસ્તુ ઉપરની ચબરખી લઈ આ વસ્તુ આપો એવું. એ બધું સજ વસ્તુ રિઝલ્ટ મળે એટલે જ લેવા આવે. એટલે એવું સમજીએ કે ફાર્મર બીજી વાર આપણી પ્રોડક્ટ માંગે છે. 100% માંગે જ છે, વારંવાર માંગે છે. હવે મારે તમને એવું પૂછવાનું કે તમે એવું કીધું કે ટેકનિકલ સેશન રૂબરૂ થાય તો એ સારું ગણાય અમારા માટે. તો આપણે જે કુંભલગઢમાં ટ્રેનિંગ સેશન આપણી જે મીટિંગ થઈ એના વિશે તમારે શું રિવ્યુ આપવા છે? ઘણા બધા એનો રિવ્યુ આલવા તો તમે નહીં એકમાંથી 100 તો 100 આપી શકાય. એમાં સરસ માહિતી આપી જ હતી. તમામ આખા કેપિટલ ગ્રુપે આપી હતી. જેટલું એમનો સ્ટાફ હતો, સાહેબ હતા, એમની જે ટેકનિકલ ટીમ હતી, બધા સરસ જ બધું આપી હતી માહિતી. અને એનાથી ઘણા બધા ડિફરન્સો પડતા હોય છે માર્કેટની અંદર, એનો પોઝિટિવિટી જ આવે. એટલે એ ટ્રેનિંગ બેઝ હું તમને એવું ક્વેશ્ચન પૂછું કે તમને એ ટ્રેનિંગ થી કેટલું વધારે ફાયદો થયો અને આવીને આવી ટ્રેનિંગ સેશન અમારે કરવી જોઈએ કે નહીં, એના વિશે તમે એઝ અ ડીલર શું કહેવા માંગો છો? આવી બધી કરવી જુઓ. એમાંથી એ માહિતી મળે કે બજારમાં આ બધું નવી બધું મોલિક્યુલ આવી રહ્યો છે, નવી ટેકનોલોજી છે, નવું બધું આવી રહ્યું છે, એમનો ખબર પડે. આવેથી લેવાથી મીટિંગો કરવાથી, ગ્રુપ મીટિંગ કરાય, મેગા મીટિંગ પણ કરાય. આ બધું કરવાથી એક માહિતી મળે બજારમાંથી. સાહેબો દાખલે કે ભાઈ આ વસ્તુ નવી આવી રહી છે, તમે તમારા જ્ઞાનથી ભણેલા વ્યક્તિ હોય એ માહિતી આપો તો ત્યાંનું બજારમાં બધું અપગ્રેડ બહુ થતું હોય છે, રોજે રોજ અપગ્રેડ થતું હોય છે. એટલે આ બધી જરૂરી જ છે અને એનાથી જ વધારે નોલેજ આવે. તમે ખેડૂતને ખેતરમાં જઈને પ્રત્યક્ષ બતાવો અને ફોન ઉપર સમજાવો, એનો ફરક પડે છે. તમે રૂબરૂ જો ને એનો પ્રભાવ અલગ જ પડે છે. એટલે મીટિંગ કરવાથી એનો પ્રભાવ અલગ જ પડે. આખી વસ્તુ જ અલગ છે. તો એઝ અ ડીલરને ટ્રેન કરવા અને એઝ અ ફાર્મરને ટ્રેન કરવા એમાં કેપિટલ એગ્રી તમને ક્યાં દેખાય છે? એ લોકોનું કામ કઈ રીતે પ્રોપર કરે છે? એ લોકો ડીલર માટે ઘણું સરસ જ છે. ડીલરોના નેટવર્કમાં જોડાયેલા છે ઘણા સમયથી અને માર્કેટના અનુભવ પ્રમાણે એ લોકો જરૂરિયાત પ્રમાણે બધું કામ કરે છે. ફિલ્ડમાંથી એ રીતે જરૂરિયાત પ્રમાણેના ફિલ્ડ આસિસ્ટન્ટો કામ કરે છે. ખેડૂતોને ટેવ ટુ ડોર મળે છે, ખેડૂતો મીટિંગો કરે છે. ભાઈ એમને 25 ખેડૂતો થયા તો 25 ખેડૂતો મીટિંગ કર્યું, 50 હોય તો મેગા મીટિંગ એ રીતે કર્યું, 100 ખેડૂતોની હોય તો 100 ખેડૂતો મીટિંગ કર્યું. કરતા જ રહેશે અવારનવાર અને માર્કેટની નીડ પ્રમાણે કરે જ છે કામ. તો હવે હું એવું પૂછું તમને કે તમારે એક શબ્દમાં કેપિટલ એગ્રી ટેકનોલોજીસને ડિસ્ક્રાઇબ કરવી છે તો તમે શું કહેશો? હું મારી રીતે તો એવી રીતે કહું કે કેપિટલ જે અત્યારે ઉભરતો સમય છે કે કેપિટલ શબ્દ જ એવો છે કે ભાઈ ઘણો અપગ્રેડ અને સરસ અને સમય પ્રમાણે અપગ્રેડ થયેલી વસ્તુ છે. કેપિટલ શબ્દ જ એટલે એમ કે ભાઈ આખા ગુજરાતનું કેપિટલ ગણાય તો અમે એટલી ખબર પડે કે ભાઈ શબ્દ પ્રમાણે કે ભાઈ હાલના ફ્યુચરમાં કેપિટલ એક એવી ઉભરતી કંપની બજારમાં આવશે કે ભાઈ કોઈની કલ્પના પણ નહીં હોય કે જે માર્કેટ કહેવાય, માર્કેટનો કેપિટલ બની જશે સમય સંજોગો પ્રમાણે. અને આવનારા ફ્યુચરમાં તમે કેપિટલ એગ્રી ટેકનોલોજીસને કયા વિઝનથી જુઓ છો? મારું તો વિઝન આપવાનું આવતું જ નહીં કારણ કે મને તો ખૂબ સરસ છે બધું. એમાં અપગ્રેડ બધું કોમ્પિટિશન સારી છે, સરસ એમનું જે છે કે ભાઈ સરસ ખૂબ સરસ વસ્તુ આપી. ખેડૂતને ફર્સ્ટ પ્રાયોરિટી, એમ પોતાનું નહીં વિચારવાનું, ખેડૂતનું પ્રથમ વિચારવાનું. અને જે ખેડૂતનું પ્રથમ વિચારો એ જ અત્યારે બજારમાં ચાલે. ફ્યુચર પ્લાનિંગ ખેડૂત જ આગળ લાવશે. દરેક કંપની હોય તો દરેક માણસને ખેડૂતનું હંમેશા વિચારવું જ પડશે, સારું વિચારવું પડશે. તો હવે તમે નવા ડીલર્સ છે કે નવા ફાર્મર્સ છે એમને કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે જોડાવા માટે શું મેસેજ આપશો?
મારો તો મેસેજ એક જ છે ભાઈ, દરરોજ ગ્રોથ થતું હોય એટલે દરેક નેટવર્ક મજબૂત જ બનવા છે ધીરે ધીરે. નવા ખેડૂતો તો જે વસ્તુ છે ખેતી છે, ખેતી પ્રાધાન્ય વસ્તુ છે, એટલે દરેક ખેડૂત નવો એકબીજાને જોઈને લેવાની જ વસ્તુ છે, એટલે વધવાનું જ છે ધીરે ધીરે. નેટવર્ક સ્ટ્રોંગ જ થવાનું છે ધીરે ધીરે, અને એનો મેસેજ સારો જ છે બજારની અંદરથી. તો થેન્ક યુ રમેશભાઈ, તમારો ટાઈમ આપવા માટે. કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથેનો તમારો એક્સપિરિયન્સ બહુ સારો છે અને અમને જાણીને બહુ આનંદ થાય છે કે અમારી જોડે આવા સરસ ડીલરો જોડાયેલા છે. તમને પણ ધન્યવાદ, તમે અમને ચોઈસ કરીને બધું. Capital Agri Technology, the future of agro innovation.